રાજકોટ જિલ્લાના ઉપલેટામાં બે ભાઈઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી। મૂળ બોટાદ જિલ્લાના ચંદરવા ગામના અને હાલ ઘણા સમયથી ઉપલેટામાં ખેતરનું ભાગ્યું રાખીને રહેતા હતા। કિરણભાઈ વજુભાઈ ખાવરિયા નામના 42 વર્ષીય દેવી પૂજકે પોતાના મોટા ભાઈ ભાઈલાલભાઈ ખાવરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી। ઘણા સમયથી ચાલી આવતા પારિવારિક વિવાદને લઈને બંને ભાઈઓ એક જ સીમમાં અલગ અલગ ખેડૂતની જમીન ભાગ્યું રાખીને ખેતીકામ કરતા હોય। કિરણભાઈ ખાવરિયા ખેતરેથી ઘરે કામસર ઉપલેટા જઈ રહ્યા હોય ત્યારે રસ્તામાં બીજા ખેડૂતનું ભાગ્યું રાખીને રહેતા અને મોટા ભાઈ ભાઈલાલભાઈએ કોઈ કારણોસર ઉગ્ર બોલાચાલી કરેલી। આવેશમાં આવીને ભાઈલાલભાઈએ પોતાના નાના ભાઈ કિરણભાઈ ખાવરિયાને માથાના ભાગે લાકડાનો ધોકો ઝીકી દેતા કિરણ ખાવરિયા લોહી લુહાણ થઈ ગયો હતો। તાત્કાલિક ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્તને ખસેડવામાં આવ્યો હતો। પોલીસને જાણ કરાતા ઉપલેટા પોલીસ સરકારી કોટેજ હોસ્પિટલ ખાતે દોડી આવી તપાસ હાથ ધરી છે। રિપોર્ટર જગમાલ સુવા, ઉપલેટા।